સુરતમાં મહિલા પોલીસ ફોર્સમાં કામ કરતી એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો। જી આ મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો। આપને જણાવી દઉં કે અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે રહેતી આ મહિલા કોન્સ્ટેબલે પોતાનું જીવન ટૂંકાવી દીધું। મહિલા કોન્સ્ટેબલ એરપોર્ટ ઉપર નોકરી કરતી હતી। આ આપઘાત પાછળનું કારણ હજી સુધી અકબંધ છે। મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો અમે પહેલાં ગામડે રહીએ છીએ, પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં, તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની નજીક। એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી। તો સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી। એમ તો અમે પહેલાં ગામડે રહીએ છીએ, પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં, તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની નજીક। એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી। તો સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી। એમ તો અમે પહેલાં ગામડે રહીએ છીએ, પણ અત્યારે આ નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં, તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમની નજીક। એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં, વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી।